જો ભાઈ હું જાડુ બંને તૈયાર થઈ ગયા છે અને તમે આ બીજી છોકરી નો મતા જાડુ જ છે અને અમે જઈએ છીએ અત્યારે ફ્લાવર શોમાં. હવે લેટ નો થઈ જાય સારું કારણ કે 5 વાગ્યા છે અને અંધારું ન થઈ જાય અને રિવરફ્રન્ટ જવાનું છે આપણે અટલ બ્રિજ પાસે. અત્યારે અમે ફ્લાવર શો માં જઈએ છીએ તો મેં ટ્યુનિક અને લેગીસ પહેરી છે તો મમ્મી એવું કે જીન્સ પહેરીને જવું જોઈએ ને મમ્મી? મમ્મી કે સિટી સાઈડ જાવ એટલે તાર ટ્યુનિક હારું ન કહેવાય. બધાને હાવ એમ કે કુર્તી પહેરો, મારે હાવ એમ કે જીન્સ ને વન પીસ પહેરીને જાવ. આય નથી હાર લાગતા એટલે મમ્મી કાઈ વાંધો નહીં, બીજી વાર જાઉં ત્યારે નવા પહેરશું. ફ્લાવર શો માં જવાનું અમારા ઘરેથી મમ્મી અને પપ્પા છે ને 2-3 દિવસથી કે છે એટલે ફાઇનલી અમે ડિસાઈડ કર્યું કે ફ્લાવર શો માં જઈએ ને નીરો. ડન છે ભાઈ આજે. હાલો ટાઈમ રહ્યો. આજે ટાઈમ રહ્યો. 3-4 દિવસથી મમ્મી પપ્પા કહે છે ને આપણે વિચારીએ છીએ પણ આજે ટાઈમ રહ્યો એટલે ફાઇનલી આજ જઈએ છીએ. અને આમે શું છે બીજા બધા જોવે ને તો એને મજા આવે એમ. સાચી વાત છે. અને મારા મમ્મી ખાસ કરીને તમાર હાટુ કહે છે કે લોકોને જોવા હાટુ લઈ કે જતા. બહુ સરસ છે એટલે કે જઈ આવો અને ઉતારી આવો એટલે બસ બતાવા. ઈ વાત સાચી છે. તો હાલો હવે ફ્લાવર શો માં જઈએ આપણે. આલ્યો તમને ગિફ્ટ. તો આજે રસ્તામાં જો જ્યાં જોવો ત્યાં ટ્રાફિક બહુ મળે છે અને આ 66/3 બસ છે ને ઈ જોઈને જૂના દિવસો યાદ આવી ગયા કારણ કે આ બસમાં બેસીને કાળુપુરથી મારી સાલ કોલેજ સુધી આ બસમાં બેસીને જાતી. જો 66/3. જો ભાઈ સિગ્નલે ગાડી ઊભી રાખી છે અને આ જે મોટા મોટા હોર્ડિંગ્સ દેખાય છે ને એ કાઇટ ફેસ્ટિવલની છે ને તૈયારી ચાલે છે. જો આ ટૂંક સમયમાં ચાલુ થઈ જાય. જો ભાઈ ફાઇનલી અમે રિવરફ્રન્ટે પહોંચી ગયા છે અને અમારી જો ભાઈ એક્ટિવા પાર્ક કરી લીધી છે અને પાર્કિંગ તો ફૂલ જ છે ઓલમોસ્ટ. કારો તો બહુ બધી આવી. સારું થયું જાડુ આપણે કાર લઈને ન આવ્યા નકર પહોંચી ન ગયા. એટલે કાર મને આપણા એરિયામાંથી લઈને આવ્યો હોત તો મને એવું લાગત કાલ સવારે આપણે પહોંચત, આજ તો ન પહોંચત, એટલી ટ્રાફિક હતી રસ્તામાં જ. અને આ જો ભાઈ સુંદર વ્યૂ છે અને અમદાવાદ ભાઈ પહેલેથી જ રિવરફ્રન્ટ માટે જો વખણાય છે અને હવે તો બધી જગ્યાએ ચાલુ કરી દીધા લગભગ. રાજકોટમાં ને એમાં ઘણી જગ્યાએ મેં સાંભળ્યું છે, ખબર નહીં મને પાક્કી ખબર નથી. એટલે શું કેવું જાડુ? આપણા અમદાવાદમાં તો આ ફેમસ સ્થળ છે પણ આપણે જ્યાં રહી છે ત્યાંથી આ દૂર છે એટલે અમે ઓછા આવી છીએ. પણ અમદાવાદ જ એવડું મોટું છે. સાચી વાત છે, આપણું અમદાવાદ બહુ મોટું છે. આવ્યા છીએ અમે ફ્લાવર શોમાં પણ મને લાગે છે જોરો સોરોની ભૂખ કારણ કે કાંઈ રોંઢે નાસ્તો બાસ્તો કર્યો નહીં એટલે મેં કીધું જાડુને તારે ફ્લાવર જોવો હોય તો જો, મારે પહેલાં કાંઈક નાસ્તો કરો કારણ કે હવે મને એનર્જી જ નથી મારા. નીરવે એવું કીધું કે તારે ફ્લાવર જોવો હોય તો જો પણ મારે તો ફુલાવર જ ખાવું છે. ફુલાવર હમણાં એ ઉલાડી જાય. જો ભાઈ આપણે ટિકિટ લઈ લીધી છે અને એક ટિકિટનો પ્રાઇસ છે 70 રૂપિયા. એન્ટ્રીમાં ટ્રાફિક જુઓ તમે ખાલી, ઓહો એ જો ભાઈ આપણે એન્ટ્રી કરીને ત્યાં જ આપણને જો મસ્તના ફૂલ જોવા મળ્યા છે અને આમ જો ભાઈ પાણી જાણ ઉડે એવું બધું લાગેલું છે અને આમ હજી તમે ટ્રાફિક જોઈ શકો છો. એન્ટ્રીમાં ફૂલ એટલે ફૂલ પબ્લિક આવે છે, અંદર તમે જોઈ શકો. જાડુ મને ક્યારની કહે છે કે મારે ઇયરિંગ્સ લેવી પણ મેં કીધું ભાઈ આવડી મોટી ઇયરિંગ્સ ન લેવાય. જો ભાઈ જાડુ તારો ટોટલ વજન 65 કિલો ને ઇયરિંગ્સ છે 100 કિલોની, તોય મારે આજ લેવી છે. જો તો ખરા ટૂંકમાં ડેકોરેશન કરેલું છે. હવે એવી રીતે ડેકોરેશન કર્યું કે એમ લાગે કે ઝૂલો બુલો છે, ખબર નહીં, અહીંયા તો એલાઉડ છે નહીં અને પાછળ થોડાક ફ્લાવર્સ ને એવું બધું મૂકેલું છે. જો તો આ ચાલુ થયો છે નાના છોકરાનો સેક્શન એવું લાગે છે કારણ કે જો પ્રાણીઓ છે, જીબ્રાઓ છે, એવું અલગ અલગ છે. ફ્લાવર નથી, ટૂંકમાં ડેકોરેશન કરેલું. જો ભાઈ આ ભરાડી છોકરાઓ છે ને એ લોકોને કાંઈ ફ્લાવર્સ વારે લેવા દેવા નથી. બધા જો પતંગિયામાં વાય પડ્યા. જો અહીંયા એક પતંગિયું છે, અહીંયા પતંગિયામાં આટલા બધા કર્યા છે. જો ભાઈ આ લોકોને કાંઈ લેવા દેવા નહીં. કાંઈ જાડુ મારે તેને ફોટો પડાવો. હા જો આટલા નાના છોકરા હતા, બીજું છોકરો અહીંયા જો કાંઈ નહીં મોટાઈ પડાવે. જો ભાઈ અહીંયા કેટલા મસ્ત છે ને આવી રીતે ઝાડ ડેકોરેટ કર્યા છે. જો ઓલી બાજુ ગ્રીન છે, પછી આ બાજુ જો પર્પલ ટાઈપનું છે અને એટલું મસ્ત પિંક કલરનું લાગે છે ને વાત જવા દો. અને આ બાજુ છે જો અમે જે દિવસે આવ્યા છે ને એ દિવસ છે શુક્રવાર પણ આજે સેટરડે સન્ડે હોય ને એવું લાગે. જો આ બાજુ છે કેન્ટીન અને અહીંયા ખાલી હાલત જો કે બેસવાની જગ્યા નથી. જો ભાઈ આપણે અત્યારે નાસ્તામાં લઈ લીધા છે વડાપાવ કારણ કે ટ્રાફિક એટલી છે ને કે બીજા કોઈમાં વારો આવે એમ નથી. આ સૌથી ફટાફટ મળતું હતું તો આમાંય 10 મિનિટ જેવું લાગ્યું છે. બાકી એટલી ટ્રાફિક છે ને કે બીજું તમે કોઈ બી માગો ને તો અડધી કલાક મિનિમમ. જો ભાઈ હવે આપણે મગાવ્યું છે ભેળ અને જાડુનું ફેવરિટ ખીચું. જાડુ પહેલા ખીચું તને એટલું બધું ન મળતું, હવે ગમે ત્યાં જ્યાં ખીચું મળી જાય. કા હવે ગમે ને એટલે લાઈક ઉદયપુર કે ન્યા ગયા હોય ને, હમણાં કચ્છ ભુજ ગયા હતા ને તો ન્યાય તે ખીચું તો હવે બધી અવેલેબલ હોય જ છે. અને અત્યારે અહીંયા છે ને તારી જેમ કેટલી બધી છોકરી ખાલી ખીચું લેવા માટે જ ઊભી હતી બોલ. પણ ખીચું મને લાગે અમારી છોકરીઓને બધું ખીચું ફેવરિટ હોય. સાબુદાણાનું ખીચું હોય કે આ ખીચું હોય કે પછી ખબર છે ઓલા બટેકા પાડે કાતરેલી હોય, એ બધું અમારી છોકરીઓને બહુ ભાવતું હોય. જો ભાઈ મને બીજો કઈ ઓપ્શન મળ્યો નહીં એટલે હું ભેળ લઈને આવ્યો. મેં કીધું ભેળ અને એ કાંદા વગરની કરાવી એટલે જાડુ ખાઈ ગયા. જો ભાઈ મારી ભેળ એટલી તીખી હતી ને મેં લીધી છે જુલુબર કંઈક ઠંડુ અને જાડુ લીધો છે કોણ. જો ભાઈ અહીંયા આખું ગામ બનાવેલું છે. જો આ કાંઈક ઘર જેવું છે, પછી સામે રોડ ને ગાડીઓ છે, સામે જો ભાઈ પર્વત છે
પછી આ બાજુ જો ઘર છે અને ઘણું બધું છે. જો બહુ મોટું ગામ છે. જો ભાઈ અહીંયા રેલવે સ્ટેશન છે, પછી ઓલી બાજુ એક ગામ વસેલું છે, વચ્ચે જો નદી ગઈ છે અને અહીંયા સ્કૂલ છે. એટલે હું તમને ક્યાંય જોવા નહીં મળું સ્કૂલ આજુબાજુ ક્યાંય. અને અહીંયા પવન ચક્કી છે, જો પાછળ ઝરણું ને એવું બધું છે. તો હમણાં 2-3 દિવસના છે ને વધારે પડતી ઠંડી પડે છે ને એટલે મને નીરવને એવું હતું કે અમે અહીંયા ફ્લાવર શોમાં છે ને રાતે પહોંચવાના હતા. એટલે અમને એવું હતું કે અહીંયા બહુ ઠંડી હશે તો હું ને નીરવ બંને જો સ્વેટર બેટર પહેરીને આવ્યા છીએ. પણ અંદર આવ્યા ને પછી બહુ ગરમી થાય છે એટલે મેં તો જો સ્વેટર બાંધી નાખ્યું છે. અને માણસો અહીંયા બહુ છે એટલે કદાચ ઠંડી હોય ને તોય ઓછી લાગે ઠંડી. જો ફ્લાવર શોનું છે ને સૌથી સુંદર છે ને પ્લેસ છે. જો સામે યુનિકોર્ન છે, અહીંયા લાયન છે અને ફુવારા જો ઓહો કેટલા ઊંચા સુધી છે. જો અને ફોટોગ્રાફી માટે લોકો છે ને અહીંયા આવે છે કારણ કે બેસ્ટ ફોટોગ્રાફી પ્લેસ છે. આજના દિવસનો જે ફ્લાવર શોમાં જોયું ને એમાં આ જેટલું તમને કેમેરામાં સારું નથી દેખાતું એટલું રિયલમાં મસ્ત દેખાય. જો ફ્લાવર શોમાં આવ્યા ને તો અહીંયા આપણા ઘણા બધા છે ને ફેન મળી ગયા હતા અને બધા લોકો આપણા વિડીયો જોતા હતા તો દિલથી થેન્ક યુ. અને આજે તો ભીડ વધારે છે, કોઈ ફ્રેન્ડ મળ્યું નથી, નકર અમે ગમે ત્યારે આવીએ ને તો અમારા એટલા ફ્રેન્ડ મળી જાય ને કે વાત જવા દો, પણ કોઈ મળ્યું છે અને ફેન બહુ મળ્યા. હું છે ને આ ફ્લાવર શોમાં બીજી વાર આવી હતી. પહેલી વાર છે ને મારે સાલમાં હું MBA કરતી ને તો એ લોકોના ફ્રેન્ડ હારે આવી હતી એટલું મને યાદ છે. પણ બીજું બધું મેં શું જોયું તો ને બધું મને કાંઈ યાદ નથી. અત્યારે આ પહેલી વાર જોતી હોય ને એવું જ લાગે છે, પણ આવીશું બીજી. જો ભાઈ ખરેખર છે ને આને કહેવાય નાઇટ શો. જો તમે હાથી, ઘોડા અને તમામ પ્રકારના એનિમલ રાતે જો એટલા મસ્ત સજાવ્યા છે ને કે વાત જવા દો. જોરદાર જો આ વ્યૂ આવે છે. જો ભાઈ ફ્લાવર શોમાંથી અમે લઈ લીધી છે એક્ઝિટ અને અત્યારે અમે જઈએ છીએ પાર્કિંગ બાજુ. અને પાર્કિંગ બહુ દૂર છે કારણ કે ગાડી બહુ દૂર રાખેલી છે. જો કે પાર્કિંગ જ એવડું છે કે ત્યાંથી ફ્લાવર શો આવો ને ત્યાં તો અડધા થાકી જાઓ અને ફ્લાવર શોથી પાર્કિંગ બાજુ જાઓ ને ત્યાં ડબલ થાકી જાઓ. હવે પાર્કિંગ ગોતવાની માથાકૂટ છે. તો આમ છેકથી અમે હાલીને આવી છીએ ને અમારી છે ને એક્ટિવા ગોતી છે પણ હજી સુધી અમને મળી નથી. જો થપ્પે થપ્પા છે ગાડીના, પણ અમારી એક્ટિવા ક્યાં મૂકીને ભૂલી ગયા છે. જો હજી ગોતી છે ક્યારના. તો ભાઈ ફાઇનલી આપણી ગાડી મળી ગઈ છે. જો આટલા બધા ઢગલા છે અને આ લાઈન વાળાનો ફાયદો એ છે કે પાછળ કોઈ ગાડીઓ નથી મૂકી, નકર આ ગાડીઓ અંદર વાળી કાઢવી છે મુશ્કેલ થઈ જાય. તો અમે છે ને આ સાઈડની જેવી કે પતંગ હોટલ છે ને બીજી 2-3 ઘણી બધી મોટી મોટી હોટલ છે ને એ બધી મગજમાં વિચારીને રાખ્યું હોય કે અમારી એનિવર્સરી હોય કે અમારા બંનેમાંથી કોઈકનો બર્થડે હોય કે એવું કંઈક હોય ને ત્યારે અમે આ બાજુ આવશું એવું અમે વિચારીને રાખ્યું હોય. પણ જ્યારે અમારો બર્થડે કે એનિવર્સરી કે એવું કંઈક હોય ને ત્યારે અમને આળસ આવી જાય કારણ કે અમે જ્યાં રહીએ છીએ ને ત્યાંથી આ સાઈડ આવતા બહુ વાર લાગી જાય. એટલે છેલ્લે અમે છે ને ઢોસા ખાઈ અને ઘરે જઈને પાછા સૂઈ જઈએ. આ બાજુ આવવાના આળસના કારણે છે ને અમે અહીંયા નથી આવતા આવી હોટલોમાં. તો ફાઇનલી આપણે છે ને ફ્લાવર શોમાંથી ઘરે આવતા રહ્યા છીએ. રસ્તામાં આપણે છે ને થોડાક દિવસ પહેલા ડ્રેસ લીધા હતા તો એ ફિટિંગ કરવા માટે નાખ્યા હતા ને એકવાર લેવા ગયા હતા ત્યારે ફિટિંગ નહોતું થયું પછી અમે લેવા જ નહોતા ગયા. તો આજ ફાઇનલી જો આપણા ડ્રેસ આપણે લેતા આવ્યા છીએ અને પહેરીને જોઈ આ ફિટિંગ પછી સરસ લાગે છે. પહેલા જો કે સરસ જ લાગતા હતા મને તો. અને અમારે એવું હતું કે આજે છે ને અમે ગયા ત્યારે અમને બહુ ભૂખ લાગી હતી એટલે અમે વડાપાવ ને ખીચું ખાઈ લીધું પછી અમારું પેટ ફૂલ થઈ ગયું. એટલે 7 વાગે ખાધું હતું પણ 9-9:30 અમે ઘરે પહોંચ્યા તો એમને ભૂખ વચ્ચે કઈ લાગી નહોતી એટલે આપણે રાતનું ખાવાનું સ્કીપ કરી દીધું છે. વડાપાવ ને એમાં જ આપણું રાતનું ખાવાનું આપણે ગણી લીધું છે. અને ડ્રેસ મેં તમને એટલે નથી બતાવ્યા કારણ કે જ્યારે હું પહેલી વાર પહેરું ને ત્યારે જ તમે જોવો તો તમને મજા આવશે, બાકી અત્યારથી જોયેલા હશે તો કઈ નવી નહીં લાગે. અને ખાલી હું તમને એટલું કહી દઉં કે મેં છે ને ક્યારે વ્હાઈટ કે ક્રીમ ટાઈપ ડ્રેસ નથી લીધો. તો આ વખતે મેં વ્હાઈટ કલરનો એક ડ્રેસ લીધો છે. જ્યારે પહેરીશ ત્યારે તમને ખબર પડી જાય, ટૂંક સમયમાં જ પહેરીશ કારણ કે હમણાં આપણે પ્રસંગ બહુ આવે. તો રાતના વાગ્યા છે 11:15 અને આજનો વ્લોગ અહીંયા એન્ડ કરી લઈએ. સ્પેશિયલ ફ્લાવર શો માં ગયા હતા તમારા માટે અને જો કે અમારે જવાનું જ હતું પણ કીધું કે વ્લોગમાં આવે તો વધારે મજા આવે કારણ કે ઘણા સમયથી છે ને વ્લોગમાં ડિમાન્ડ હતી કે અમદાવાદમાં ફ્લાવર શો છે એમાં તમે જાઓ અને મજા કરીને આવ્યા છીએ. અને પર્સનલી જેન્યુઅન કહું ને ખાલી વ્લોગ માટે એમ કહું બહુ મજા આવી પણ પર્સનલી જેન્યુઅન કહું ને તો લાઈક વસ્તુ હતી સારી પણ મને એવરેજ લાગ્યું ટૂંકમાં. એમ હું એવું નથી કહેતો કે ખરાબ હતું કે એવું, કારણ કે નાના છોકરાઓને બહુ ગમ્યું, વડીલોને બહુ ગમ્યું, પણ મને એવું લાગે છે આપણે એટલું બધું જોઈ ચૂક્યા હોય તો મને મીડિયમ લાગ્યું અને જાડું ને મીડિયમ લાગ્યું. આ હોનેસ્ટ અમારો રિવ્યુ હતો. અને તમારે જો કાનને હારું માટે બોલતો હોય ને તો એમ કહો બહુ મસ્ત હતું, જે આપણે બોલવા નથી માંગતા. અને શું કહેવાય, હું તો પહેલી વાર મારો એક્સપિરિયન્સ હતો. જાડુ કહે છે બીજી વાર એક કોલેજમાંથી ગયા હશે એ આપણને આઈડિયા નથી કારણ કે હું તો પહેલી વાર ગયો હતો એટલે મેં પહેલી વાર જોયું એટલે મેં તમને જે બી હતા હોનેસ્ટ રિવ્યુ આપ્યા. બાકી ત્યાં હતું ફૂલ પબ્લિક અને બધા આવ્યા હતા શું કહેવાય ફેમિલીમાં ને એમાં. એટલે જો તમે અમદાવાદમાં હોય તો તમને ખબર તો તમે ફ્લાવર શોમાં જવાના જ હશો અને જે લોકો બહારથી છે તો એના માટે વ્લોગ જોઈને મોજ કરી લેજો. તો આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે. ગમ્યો તો શું કરવાનું તમને ખબર છે, લાઈક કરી દો, કમેન્ટ કરી દો, મિત્રો સાથે શેર કરી દો, યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી દો, ફેસબુકમાં ફોલો કરી દો. તો મળે નેક્સ્ટ વિડીયો, ત્યાં સુધી બાય બાય.